એ પ્રમાણે ભાવનગર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બંધાયું હતું। મહુવા તાલુકાના કોટિયાદ, કડમોદર, વાવડી, બગદાણા, મોણપુર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। 4 થી 5 દિવસના વિરામ બાદ મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો। લોકોને આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે। જે રીતે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, એ જ મુજબ ભાવનગર પંથકમાં ઠેક ઠેકાણે વરસાદી માહોલ સર્જાયો છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેક ઠેકાણે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદી વાતાવરણને કારણે સમગ્ર પંથકમાં ગરમીથી રાહત મળી છે લોકોને। ભાવનગર પંથકની દ્રશ્ય જોઈ રહ્યા છો આપ, જેમાં જિલ્લાભરમાં તમામ તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતો પોતાના ખેતી કાર્યમાં જોડાયા છે। વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ ગરમીને લીધે લોકોની પરેશાની જે હતી એ વાતાવરણમાં ઠંડક પસરી જતા લોકોને રાહત મળી છે। સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રકારની હવામાન વિભાગની આગાહી હતી એ મુજબ વરસાદની શરૂઆત થતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ચાલુ વર્ષે ચોમાસું સારું રહે એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ